હાલો દોસ્તો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અ, મારું નામ શૈલેષ યાદવ છે અને હું બેઝિકલી ગોળકાનો વતની છું. અને હું તમારા માટે આજ નવી પ્રોડક્ટ લઈને આવ્યો છું, વેલ ત્રિફળા, જે 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ 3 પ્રકારની ઔષધિમાંથી બનાવવામાં આવી છે, જેવી કે આમળા, બેરડા અને હરડેમાંથી બનાવેલી છે. તો આના જબરદસ્ત ફાયદા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તો હું તમને આના ફાયદા જણાવી દઉં છું. તો પહેલો ફાયદો છે કે જે આપણા આંતરડા છે એને સાફ રાખવાનું કામ કરે છે. બીજો ફાયદો છે જે ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત જેવી બીમારી માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાં 100% રાહત આપે છે. ત્રીજું છે જે આપણા શરીરમાં ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. અને ચોથું છે જે પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે અને આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો આ આયુર્વેદિક 100% પ્રોડક્ટ છે. અને આ જે પ્રોડક્ટ એ મોદી કેરની છે. તો તમે જો ઘર બેઠા આ પ્રોડક્ટ મંગાવવા માગતા હોય તો તમને ઘર બેઠા ફ્રી કુરિયર ચાર્જ દ્વારા તમને મળી જશે. તો ડિસ્પ્લે પર મારો નંબર આપેલો છે, તો અવશ્ય ઘર બેઠા પ્રોડક્ટ મંગાવો. તો બધાને મારા રાધે રાધે. હાલો દોસ્તો, નમસ્કાર. મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને અ, મારું નામ શૈલેષ યાદવ છે અને હું બેઝિકલી ગોળકાનો વતની છું. અને હું તમારા માટે આજ નવી પ્રોડક્ટ લઈને આવ્યો છું, વેલ ત્રિફળા, જે 100% આયુર્વેદિક પ્રોડક્ટ છે. અને આ પ્રોડક્ટ 3 પ્રકારની ઔષધિમાંથી બનાવવામાં આવી છે, જેવી કે આમળા, બેરડા અને હરડેમાંથી બનાવેલી છે. તો આના જબરદસ્ત ફાયદા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. તો હું તમને આના ફાયદા જણાવી દઉં છું. તો પહેલો ફાયદો છે કે જે આપણા આંતરડા છે એને સાફ રાખવાનું કામ કરે છે. બીજો ફાયદો છે જે ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત જેવી બીમારી માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાં 100% રાહત આપે છે. ત્રીજું છે જે આપણા શરીરમાં ઝેરી તત્વોને દૂર કરવાનું કામ કરે છે. અને ચોથું છે જે પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે અને આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તો આ આયુર્વેદિક 100% પ્રોડક્ટ છે. અને આ જે પ્રોડક્ટ એ મોદી કેરની છે. તો તમે જો ઘર બેઠા આ પ્રોડક્ટ મંગાવવા માગતા હોય તો તમને ઘર બેઠા ફ્રી કુરિયર ચાર્જ દ્વારા તમને મળી જશે. તો ડિસ્પ્લે પર મારો નંબર આપેલો છે, તો અવશ્ય ઘર બેઠા પ્રોડક્ટ મંગાવો. તો બધાને મારા રાધે રાધે.